ડાયરાન જય શ્રી કૃષ્ણ. બીજા દિવસની બીજી મોર્નિંગમાં તમારું વેલકમ છે. રૂમ મસ્ત સાફ કરી લીધો. હવે આપણે જાસી નીચે ચા પાણી પીછી, બ્રશ કરશી. ભાઈ જો એનો ડાગલો લઈને હાલતો થાય છે. અજય ભાઈ મૂકી દો એને, મૂકી દો. આપણું રૂટીનનું કામ છે આપણે કરી લીધું. દહીં મેળવી લીધું એટલે શાંત થાય છે. સરસ દહીં થઈ છે. મૂકી દીધો, બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા. ચા મૂકી દીધો, દૂધ મસ્ત મેળવી નાખ્યું છે. અમારે લોકોને ચા પીવી હોય તો આવી જાજો ન્યૂ હોમ પર. લઈ લીધો, ચાલો આવી જ જાજો. સરસ બધા મસ્ત ફ્રેશ થઈ ગયા. અડધું પડધું ઘરનું કામ થઈ ગયું છે. અને ભાઈ બેંકે ગયા અને સાગરભાઈ થોડું કામ છે એટલે બહાર ગયા છે. જયું બાજુમાં રમવા ગયો છે એટલે લાઇટ નથી, આરામથી બેઠા છે. બીજું તો કાંઈ કરી ના શકી. અને હમણાંથી બ્લોકમાં નવનીત નથી આવતા. એનું રીઝન છે કે નવનીત ગયા છે સપ્તાહમાં, એટલે એ સપ્તાહ પૂરી થશે પછી બીજી સપ્તાહ છે ને બીજી સપ્તાહમાં જવાના છે ને, એટલે કમસે કમ 15-17 દિવસે એ ઘરે આવવાના છે. એ ઘરે આવશે પછી બ્લોકમાં આવશે. ન્યૂઝ છે. સવારે ઉઠીને નીચે આવીને તો અહીંયા ફોટો જે રાખ્યો હતો ને એ પડી ગયો હતો એટલે પછી આપણે અંદરના રૂમમાં રાખી દીધો. કામ કમ્પ્લીટ કરીને આવ્યા હતા. નીચે આવીને આ આપણું કામ હાથમાં લઈ લીધું છે. જો મેં ફોટાની જગ્યા મસ્ત ચેન્જ કરી નાખી છે. હવે રૂમમાં લઈ લીધો. ઘરનું બધું કામ પતાવી લીધું છે. હવે આપણે મસ્ત આરામથી જો નવરા થઈ ગયા છીએ અને આપણે રહી છીએ પરસોત્તમ મહિનો એટલે ફરાળનું કંઈક બનાવશી. એટલે ફરાળનું બનાવી જમી લેશી. કેમ કે આજ તો વાત જ ના પૂછો, ગરમી એટલી છે હદ વગરની. લાઇટે વહી ગઈ છે. આવા નવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટામાં ફોલો કરજો. હાઉ ડે અને જય શ્રી કૃષ્ણ.